અનિત્ય છે, સૂચિ છે, નિર્મળ જ હોય છે. કદાપી એમાં એ તો એની શુદ્ધિ એની નથી કરવાની, એ તો શુદ્ધ જ છે. સુખાત્મક છે. ઊંઘમાં કશું નહોતું તમારી પાસે, કોઈ પ્રોપર્ટી નહોતી તે વખતે. કરોડ રૂપિયો શું, એક કાણી પૈ બી નહોતી તે વખતે, તો બી સુખી હતા કે નહીં? યુ ડોન્ટ રિક્વાયર એની પોઝેશન. જેની તમારા જે લવરની સાથે લવર બી તમારા ત્યાં આવેલો કે તે વખતે ઊંઘમાં, યુ જસ્ટ થિંક અબાઉટ ઇટ. છે એક એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ જાણી જોઈને આપે છે ધર્મ. યુ વેર અલોન ધેર, યુ વેર નોટ લોનલી, યુ વેર અલોન. કેવલ આત્મા શિવોહમ. યુ વેર અલોન. દેટ અલોનનેસ ઇઝ because there is only one thing, there is only non-dual અદ્વૈત સત્તા જ છે, બીજું કંઈ છે જ નહીં. That is why you were alone, કેવલ આત્મા શિવો. It is your own experience and you are denying it. જેવા ભાનમાં આવો છો કે આ ચંગુલમાં ફસાઈ જાવ છો ત્રિગુણની, ત્યાં તમે નિર્વિકાર હતા, ત્યાં તમે નિત્ય હતા, કાલે હતા તે જ, પરમ દિવસે સૂતેલો તે જ, વર્ષ પહેલા જે સૂતેલો ને આજે જાગ્યો તેનો તે જ, નાનપણમાં 5 વર્ષની ઉંમરે જે હતો તેને અત્યારે જે સાંભળનારો છે, જેટલી બી ઉંમર હોય એને હું હતો ને હું છું એમાં કંઈ ખબર ફેર લાગે છે કોઈ? નિત્ય, નિત્ય છે, સૂચિ છે, સુખાત્મક છે અને આત્મા છે, સચ્ચિદાનંદ. ધીસ ઇઝ યોર ડેલી એક્સપિરિયન્સ. એટલે પર્પઝ ઓફ લાઈફ એવું ગુરુજીનું એક લેક્ચર મેં 2 વાર અત્યાર સુધી મૂકી ચૂકેલો છું. એ ગુરુજીનું લેક્ચરમાં શરૂઆત જ ગુરુજી આ રીતે કરે છે કે તમે ઊંઘમાં રોજ ભગવાન બની જાઓ છો. અહર અહર બ્રહ્મ નયતિ. છાંદોગ્ય ઉપનિષદ કહે છે કે રોજ ઊંઘમાં તું બ્રહ્મ બની જાય છે. અહર અહર બ્રહ્મ નયતિ એ અક્ષરશ ઉપનિષદ વાક્ય જ ગુરુજી આ લેક્ચરની અંદર આપણને કે તમે તે વખતે સચ્ચિદાનંદ બની જાઓ છો. સવારે ઉઠીને તે વખતે હજુ જગતે તમારા પર આક્રમણ નથી કરેલું હતું, હજુ બહારના જગતના વિચારોનું આક્રમણ, તે વખતે તમારી આ શુદ્ધ નિર્મળ નિત્ય હોવાપણાનું સભાનતા તે વખતે જાગે છે પહેલી તમારી, અને તમે ફસાઈ જાવ છો. પછી એની સ્મૃતિ રહેતી નથી. કરવાનું કંઈ નથી, આટલું જ કરવાનું છે. કોઈ મોટા શાસ્ત્ર નથી ભણવાનું. પેલી મારી સાસુને અત્યારે વિસ્મરણતા આવી ગયેલી છે, કોણ છું, પણ હું છું એટલી ખબર પડે છે ને મારી સભાનતામાં કોઈ પ્રોબ્લેમ નથી. યુ ડોન્ટ રિક્વાયર એની શાસ્ત્ર ટુ ફીલ એન્ડ એક્સપિરિયન્સ વિથ યોર ઓન અંતર્જ્ઞાન. ધીસ ઇઝ યોર ઇન્ટ્યુઇશન એન્ડ ધીસ ઇન્ટ્યુઇશન ઇઝ અ ગિફ્ટ ફ્રોમ ગોડ ટુ એવરી વન ઓફ યુ. અને લોકો કહે છે કે મને ઇન્ટ્યુઇશનના લેક્ચરમાં સમજ પડી નહીં. સમજવાનું છે શું એમાં? ઇન્ટ્યુઇશનમાં એક શબ્દમાં કંઈ સમજવાનું નથી. તમારી રોજની પડે પડની હમણાં મને સાંભળતા જ આઈ એક્ઝિસ્ટ એન્ડ આઈ નો દેટ આઈ એક્ઝિસ્ટ. ધીસ ઇઝ યોર ઇન્ટ્યુઇશન. તમે ઇન્ટ્યુઇશન માટે કોઈ મોટા મેજિકલ પાવરની કલ્પના જ્યારે કરો છો, બધી યુટ્યુબ પર મેં જોયું ઇન્ટ્યુઇશન, તો રવિશંકર મહારાજમાં નાના છોકરાઓને ટ્રેનિંગ આપે તે બતાવેલું છે કે 5 સેન્સીસ વગર આંખ મીચીને છે તે પેલું આમ કે આમ શું લખેલું છે તે વાંચી આવે, એમનું નામ ઇન્ટ્યુઇશન. ડિયર ફ્રેન્ડ, આજે કંઈ દેખાય છે દ્રશ્ય, એ જો સ્વપ્ન જેવું હોય તો એમાં શું જીવ ઘાલવાનો છે? અંદર જે સચ્ચિદાનંદ છે એમાં જીવ ઘાલો. ધેટ ઇઝ યોર ટ્રુથ. ટ્રુથ ઇઝ ધેટ વિચ નેવર ચેન્જીસ. નાઉ વોટ એવર ઇઝ એક્સપિરિયન્સ, જેની પણ અનુભવ જે કરો છો તમે, એ બધું તો અનુભવાત્મક જગત તો બદલાય જ કરે છે, દ્રશ્ય તો એમાં જીવ ઘાલવા પણ તો કંઈ છે જ નહીં. જીવ ઘાલવાય તો તમારી અંદર જે બદલાતું નહીં બદલાતો નિત્ય આત્મા છે એમાં જીવ ઘાલો તમારો. ઇઝ ઇટ સો ડિફિકલ્ટ? આ અંતર્જ્ઞાન છે. બાકી અંતર્જ્ઞાન હું ગણતો જ નથી. આઈ ડોન્ટ કન્સિડર અધર ફોર્મ્સ ઓફ ઇન્ટ્યુએશન એઝ ઇન્ટ્યુએશન એટ ઓલ. હું મારા ધંધામાં મને ઇન્ટ્યુએશન આવતું હશે, પણ એનો મને અહીંયા આ સચ્ચિદાનંદને પ્રાપ્ત કરવામાં મને શું ફાયદો એનાથી?
મને કયું ઇન્ટ્યુશન કામ લાગવાનું છે? અલ્ટિમેટલી ઇફ આઈ વોન્ટ ટુ ફ્રી ફ્રોમ ધીસ ચંગુલમાંથી મારે બહાર નીકળવું હોય તો હું છું વોટ મોર? આનાથી સંતોષ નથી દીકરા તને? કયા મોટા મોટા તમારે બીજાના આને હું આમ કહી આપું ને આને આમ કહી આપું ને એનો શું ફાયદો તને? એ તો હવે બધા જાત જાતના મારા યંત્ર પરથી બી મને ખબર પડે કે આને ડાયાબિટીસ છે ને આને યુરિયા વધી ગયેલું છે આને, એ તો મારું યંત્ર બી કહી આપે છે. એનાથી મને શું ફાયદો થાય? નાડી જોઈને હું એને કહું કે તારો યુરિયા વધી ગયેલો, તેનાથી શું ફાયદો થાય મને? ડફોડ તું કોણ છે? સચ્ચિદાનંદ છે એટલું જાણ. ધેટ ઇઝ ઇન્ટ્યુઇશન. બાકીના ઇન્ટ્યુશનને હું કરું જ તારે? ખબર પડે છે કંઈ? ઇન્ટ્યુઇશન એટલે એમ કે આંખ બંધ કરીને બધું જાણી લેવાનું. સ્ટુપિડ. એને શું કરવાનું છે? તું કોણ છે તે સમજ ને. ધેટ ઇઝ ધ પ્રાઇમરી ઇમ્પોર્ટન્ટ થિંગ. અનિત્ય અસૂચિ બહારનું છે એને જાણીને શું કરું તારે? તું નિત્ય છે, તારો માયલો એને જાણ ને દોસ્ત. સચ્ચિદાનંદ. 41 વર્ણ ધર્મના વિષયનો આરંભ. તમે જ વાંચો, તમે સારું વાંચો છો. બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ શુદ્રાણામ ચ પરંતપ. બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ શુદ્રાણામ ચ પરંતપ. કર્માણિ પ્રવિભક્તાની સ્વભાવ પ્રભવે ગુણે. એટલે પરંતાપ, હે પરંતાપ એટલે શત્રુઓને તાપ પહોંચાડનારો, અથવા તો જેણે મોટા મોટા તપો કરેલા છે વનવાસ દરમિયાન તેઓ. બ્રાહ્મણ ક્ષત્રિય, બ્રાહ્મણો ક્ષત્રિયો, વિષામ એટલે વૈશ્યો, વૈશ્યો ચ તથા શુદ્રાણામ શુદ્રોના કર્માણી કર્મો સ્વભાવ પ્રભવૈ સ્વભાવમાંથી ઉપજેલા ગુણૈ ગુણો દ્વારા પ્રવિભક્તાની સારી પેઠે વિભાગ કરવામાં આવે છે. માટે હે પરંતપ બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો તથા શુદ્રોના કર્મો સ્વભાવમાંથી ઉપજેલા ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે. સ્વભાવ એટલે આપણા પ્રકૃતિ પ્રમાણે આપણો જે સ્વભાવ બંધાયેલો છે તે, ખરું કે નહીં? તો એ સ્વભાવ અનુસાર આ 4 વર્ણોની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને એ પ્રમાણે આપણા જો વ્યવસાય હોય એને અનુરૂપ તો આપણે એ વ્યવસાયમાં ઓછી મહેનતે સહજતાથી આગળ વધી શકીએ. દેટ ઇઝ ધ આઈડિયા, રાઈટ? માનો કે માણસનો સ્વભાવ સપોઝ તીખો છે, ગરમ છે, અને એ સ્વભાવ આ જન્મમાં નહીં બદલે તો આપણે જન્મ પાછળ સ્વભાવ બી એ જન્મે સ્વભાવ કેવી બદલી શકાય? મને બી બહુ ગુસ્સો આવે છે. 72 વર્ષે મારો સ્વભાવ બદલાયો નથી, એ હું કબૂલ કરું છું. હવે આ સ્વભાવથી જે આપણી નર્વસ આ સ્વભાવના કારણ શું છે? લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આ બધું રહી જશે મારું, પણ ટૂંકાણમાં હું તમને મૂળ વાત પર લઈ આવું તો એક છે ને તે ઇમોશનલ કોશન્ટ. ઇમોશનલ કોશન શબ્દ બહુ ઓછો વાંચવામાં આવ્યો છે. ઇન્ટેલિજન્ટ કોશન શબ્દ બહુ વપરાય છે કે તમારામાં ઇન્ટેલિજન્સ બુદ્ધિ કેટલી છે એના એ લોકો પરીક્ષા લઈને તમને કહે કે આનો તો 100 છે, આનો તો 200 છે. આઈક્યુ અને આ EQ છે. એ માણસે ડેવિડ ગોલમેન કે એવું કંઈક નામ હતું, એણે કહ્યું કે આપણા મગજની અંદર 3 ભાગ છે. એક જૂનામાં જૂનું રેપ્ટિલિયન બ્રેઇન ઉત્ક્રાંતિ પ્રમાણે, એટલે સાપની અંદર હોય કે કાચબારની અંદર હોય તો રેપ્ટિલિયન્સ કહેવાય. પગે ચાલનારા જેવા ઉરગ હતા તે ડાયનોસોર ટાઈપના. ગરોળી અત્યારે છે તે, મગર છે તે રેપ્ટિલિયન. તો એક રેપ્ટિલિયન બ્રેઇન છે, એ આપણા મિડ બ્રેઇન સુધી લગભગ છે. આપણી જે મેડ્યુલા ઓબ્લોંગેટાની ઉપર મિડ બ્રેઇન છે ત્યાં સુધી. પછી એની ઉપર આપણું જે ઉત્ક્રાંતિમાં જે મેમાલિયન્સ આવ્યા, સસ્તન પ્રાણીઓ,
એટલે સસ્તન પ્રાણીનું લિમ્બિક બ્રેઇન એની ઉપર આવે. જેવું સસ્તન પ્રાણીનો ઉદ્ભવ થયો કે એનામાં પહેલી વાર પ્રેમ મા અને દીકરાની વચ્ચે, મા અને સંતાનની વચ્ચે અચૂક પ્રેમ જ હોય જ. એટલે ગાય હોય તે બી વાઘણ બની જાય એના બચ્ચાને બચાવવા. જોયું છે તમે? તો એ પ્રેમ હોય સખત. એ પ્રેમ પેલા રેપ્ટિલિયનમાં નહીં હોય. એ રેપ્ટિલિયનમાં શું હોય કે રાતના ઊંઘમાં મચ્છર કરડે તો એ જે સ્પાઇનલ કોર્ડ સુધીનો બ્રેઇન છે તેમાં એવા રિફ્લેક્સિસ હોય કે ઊંઘમાં જ મરી જાય. સો એની સ્પીડ, લાઇટનિંગ સ્પીડથી એ કામ કરવું પડે એને 100 બચાવ કરવાનો છે. સાપની પૂંછડી પર મારો પગ પડે તો ફટ દઈને એ મને બીજી જ પડે, ડંખ મારે જ મારે. એટલે એનો એ સ્વભાવ છે એનો. તો એ જે મિડબ્રેઇન છે ત્યાં સુધી ગુસ્સો અને એ બધા ઇમોશન ભરેલા છે. 100 બચાવ મળે. ઇટ ઇઝ ફોર ધી સર્વાઈવલ ઓફ ધ સ્પીસીસ. ઇટ ઇઝ. તો એ ઉત્ક્રાંતિમાં હજુ આપણામાં છે કે જતા રહેલા છે? એ રહેવાના છે કે નથી રહેવાના? પછી એના ઉપર ડેવલપમેન્ટ થયું નિયોકોર્ટેક્સ, એટલે કે હ્યુમન બ્રેઇન. તો હ્યુમન બ્રેઇન સુધી જે સર્કિટ જાય નવ, એટલે એમ માનો કે આટલે બ્રેઇન છે તો અહીંયા સુધી વાયર આવીને પાછો જાય, અને એમ માનો કે આટલે મિડ બ્રેઇન છે તો અહીંયા સુધી વાયર આવીને પાછો જાય. તો અહીંયા આગળ જે લાઇટ મૂકેલી હોય, બીજી એક અહીંયા બલ્બ મૂકેલો હોય, એની સર્કિટ નાની કે આની સર્કિટ નાની? આની સર્કિટ નાની. એટલે ગુસ્સા થવાની સર્કિટ નાની કે નવા બ્રેઇનની સર્કિટ નાની? ધેટ મીન્સ કે આખો આપણો જે રથ છે એ રથને અહીંયા સુધી પહોંચે સંદેશા તે પહેલાં લાઇટનિંગ સ્પીડથી વિદ્યુત વેગે, કારણ કે આ તો વિદ્યુત છે. આ જે આપણી નાડીતંત્ર જે ચેતાતંત્ર છે એ તો વિદ્યુત વેગે, અંદર વિદ્યુત જ છે એક પ્રકારની. એટલે ફટાક દઈને તમારો ગુસ્સો આવે અને ફટાક દઈને તમારું જે પ્રોગ્રામિંગ હોય નાનપણનું એ પ્રોગ્રામિંગ પ્રમાણે તમારો ગુસ્સો આવી જ જાય. પછી બીજે દિવસે, આ વાત હું વખતો વખત અહીંયા કહી ગયેલો છું કે બીજે દિવસે જે પેલો સાણો માણસ હોય, મનુષ્ય થયેલો હોય, બ્રાહ્મણત્વ આવેલું હોય, એ બીજે દિવસે કે દીકરા મારી ભૂલ થઈ ગઈ છે, દોસ્ત મારી ભૂલ થઈ ગઈ. પણ જે આ નથી સમજેલો કે સામો માણસ એના સંસ્કાર અને એના જીન્સને લીધે ગુસ્સો થયો ને હું મારા સંસ્કાર અને મારા જીન્સને લીધે ગુસ્સે થયો અને અમારા બેમાંથી કોઈ જવાબદાર નથી આમાં. It is the programming which is responsible for this. We are only the instruments through which the light, electric current is passing, and you are simply responding in that way. એટલા માટે ગુરુજીએ જાણે કે આ તમારા સવાલના જવાબ માટે જ અહીંયા આગળ ગુરુજીએ જીસસ ક્રાઇસ્ટનું એક્ઝામ્પલ આપીને કહેલું છે કે જીસસ ક્રાઇસ્ટ પણ 2 વખત ગુસ્સે થયેલા. એક વખત મની લેન્ડર્સ મંદિરમાં લોકોને ચૂસતા હતા પૈસા માટે, સાહુકારો તમને તો ખબર છે ગામડામાં કેવા દેવાદાર બનાવી દે, પછી જમીન આંકી લે, પછી ઘર આંકી લે, એનું આવું બધા ગામડે વાણિયાઓ આવું કામ કરતા. તો અમને જોયું, એટલે એને મની લેન્ડર્સ કહેવાય, મની ચેન્જર્સ કહેવાય. એનું ગુજરાતી કંઈક વિચિત્ર હિન્દી કરેલું છે, પણ એટલે સાહુકાર એવા જે મક્ખી ચૂસ, લોહી ચૂસ, નોટ મક્ખી ચૂસ, એવા સાહુકારને હાથમાં દંડો લઈને મારવા ઊભા થઈ ગયેલા. હવે એને પુણ્ય પ્રકોપ કહેવાય. શું કહેવાય એને? પુણ્ય પ્રકોપ કહેવાય. It happens. He is not doing it, and because he is very well aware that it is only for demonstration of what is right and wrong, punya prakop, he is not affected by it. Guruji લખે છે he was not affected by it. It was God's doing. એના મગજમાં તો એના તો હૈયે કોતરાઈ ગયેલું હતું. એટલે I am not the doer, thy will be done, not my will. I am not the doer. એટલે પછી ભગવાને આમાં આગળ કહી ગયા, તમે લોકો નહોતા આવતા, કે તું આ બધાને હણીશ છતાં જો તું તારી જાતને હણનારો નહીં માને, તું તારી જાતને ફક્ત નિમિત્ત માનશે, તું હિંસા કરવા છતાં બી તને એ ફળનો દોષ લાગવાનો નથી. એટલે જીસસ ક્રાઇસ્ટને એ ગુસ્સાનો કોઈ ફળ દોષ લાગતો નથી. ઇટ હેપન્સ. તો તમારે હવે શું કરવાનું? તમારો ગુસ્સે આવે એને માટે, મારી વાત સાંભળો,
બાપને દીકરા પર ગુસ્સો આવે કે દીકરી પર ગુસ્સો આવે અને પછી એમ કહી દે કે હવે કાલથી મારા ઘરે નહીં આવતી, હવે તું આને કેમ પસંદ કરી આવી, તું કાલેથી મારે તારું મોડું નથી જોવું, એવું એ આખી જિંદગી બી એની સાથે ગુસ્સો એનો કાયમ રાખી શકે. અને બીજે દાડે એમ બી કહે કે શી હેઝ ગોટ અ ડિફરન્ટ કલ્ચર એન્ડ શી હેઝ ગોટ અ ડિફરન્ટ જીનેટિક મટીરિયલ, I have got a different genetic material, I have got different programming, I have different conditioning. So there is bound to be a difference of opinion and there is bound to be anger at some time or other. Then what will happen? You will forgive yourself and you will forgive the other person. That is the advantage of this knowledge. This knowledge is not going to prevent your anger. Forget it. Durvasa will be still Durvasa after 1000 years of tapas. પુરાણોમાં નથી લખેલું દુર્વાસાનો ગુસ્સો કયા દિવસે ગયો, જરા જરામાં ફટકી જાય. ત્યાં પેલા બિચારા વનવાસમાં હતા, કાંથી એને સારું જમવાનું લાવવાના હતા, તે બરાબર એવી જગ્યાએ પહોંચ્યા કે હવે લાવો મારું જમવાનું. એ કૃષ્ણ ભગવાનને ખબર પડી એટલે કૃષ્ણ ભગવાને અંદર એક દાણો ચોખાનો હતો તે એ પાછું અક્ષય પાત્ર ભરાઈ ગયું અને પેલા દુર્વાસા મુનિને ખવડાવી દીધા. નહીં તો ધેર વોઝ અ હેંગિંગ સ્વોર્ડ. So if Durvasa couldn't change, then how you and me, poor people, will be able to change? Changing anger is not possible. Why? Because reptilian brain is not going to be, કોઈ જગ્યાએ તમારા શરીરમાંથી જતું રહેવાનું છે, કોઈ બાવો તમારા આવીને તમારા પર જાદુ કરવાનો છે કે આ તારું રેપ્ટિલિયન બ્રેન હવે કાઢી નાખવું તારી અંદરથી, આજ ફરી નહીં થશે. ઇવન દલાઈ લામા ઇઝ ગેટિંગ એંગ્રી. ઇવન સાંઈબાબાનું ચરિત્ર આ સાહેબે મને ભેટ આપેલું છે 2 વખત અને 2 વાર વાંચી ગયો હું. તો સાંઈ બાબા બી ગાળો બોલીને પથ્થર મારેલી એક વખત. અને ઉપાસની બાબા સાકોરીવાળા એને મોટા ત્યાં ગયેલા, તે પથ્થર મારીને એને ખદેડી મૂકતા હતા બધા લોકોને. પથ્થર સોનું થાય કે ખબર નથી મને. મુદ્દો હું તમને એ કહેવા માંગુ છું, ફોરગીવ યોર સેલ્ફ એન્ડ ફોરગીવ ધ પર્સન હુ ઇઝ બિકમિંગ એંગ્રી વિથ યુ. કેન યુ ડુ ધેટ? ફોરગીવનેસ. બીજે દિવસે સોરી કહી શકો તમે એકબીજાને? સોરી દોસ્ત એમ નહીં કહી શકો? આ ગલે લગ જા એવું નહીં કહી શકો તમે? હા, મેં તારે માટે જ કહ્યું આ બધું, આ ગલે લગ જા ગાંડી. અંદર અંદર સમજી લે. જય ગુરુ. આગળ જઈએ છીએ. હવે સમસ દમસ વાળો 42. વાંચશો? જો હું થોડુંક બતાવી દઉં. સમો દમ તપ શૌચમ શાંતિરાજવમેવ ચ જ્ઞાન વિજ્ઞાનમાસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. હવે તમે ગવડાવો. સમો દમ તપ શૌચમ રાજવમેવ ચ જ્ઞાન વિજ્ઞાનમાસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. બ્રાહ્મણના સ્વાભાવિક કર્મોનું વર્ણન. સમહ એટલે અંતઃકરણનો નિગ્રહ કરવો. દમહ એટલે ઇન્દ્રિયોનું દમન કરવું. તપઃ એટલે ધર્મના પાલન કાજે કષ્ટ સહેવું. શૌચમ એટલે બાહ્ય ભીતરથી શુદ્ધ રહેવું. ક્ષાંતિ એટલે બીજાના અપરાધોને ક્ષમા આપવી. જો આ શાંતિ ક્ષમા એ તો ક્ષત્રિયો માટે બી છે જ. એટલે આપણે બધા માટે જ ક્ષમા જરૂરી છે. હા, કે હમણાં વાત કરી ફોરગિવનેસની, તે ખાલી બ્રાહ્મણો માટે નહીં. સુખી થવું હોય તો આ લઈ લેવા જેવું છે. રોગ મુક્તિ જોઈતી હોય, જો બધા રોગ બી આને લીધે જ થાય છે. ક્ષમા નહીં આપી શકવાને લીધે જ રોગ થાય છે બધા. આજનું વિજ્ઞાન કહે છે એવું. ઓલ સાયકોસોમેટિક ડિઝોર્ડર્સ આર બિકોઝ ઓફ અંદર ને અંદર માણસ રાખી મૂકે બધું, એટલે પછી 50 વર્ષે એને બ્લડ પ્રેશર થાય, પેટમાં ચાંદવું પડે, કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ થાય, જાત જાતનું બધું લાંબુ લિસ્ટ છે.
એટલે શાંતિ, બીજાના અપરાધોને ક્ષમા કરવી. આર્જવમ, મન, ઇન્દ્રિય, શરીરને રુજુ સ્વભાવ ન રાખવા. આર્જવ, રુજુ એટલે શું ભાઈ? ખબર પડી કે સરળતા, જેવું મનમાં હોય હૈયે તેવું હોઠે, એનું નામ આર્જવ. એટલે અર્જુન શબ્દ, એટલે અર્જુન આવો હતો એટલે ભગવાન ખુશ થઈ ગયેલા એના પર. આસ્તિક્યમ, વેદો, શાસ્ત્રો, ઈશ્વર, પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી. જો આ અસ્થિ એટલે શું છે? ઇઝનેસ, હોવું. અસ્થિ એટલે આ છે. તો કોના હોવામાં તમને હવે શ્રદ્ધા થઈ ગુરુજીના કહેવાથી? આત્માના હોવામાં શ્રદ્ધા. આત્મા જ નથી એવું માને લોકો. પરમાત્માની વાત તો જવા દો, પોતે છે એમ જ માનવા. એટલે એવા લોકોને કહેવાનું ઊભો રહે, ડુ યુ એક્ઝિસ્ટ ઓર નોટ, એને કહેવાનું. તો એ કે ના હતા તો તું પાકો નાસ્તિક, જા છૂટ, તારે જે માનવું હોય તે માન. એવો કોઈ મળે ને તો મને શોધીને આ લઈ આવજો. 7 અબજ લોકોમાંથી પૃથ્વી પર કોઈ જો તમને એવો માયનો લાલ મળે કે હું નથી, અહમ નાસ્તિક, એ તો એને કે તું નાસ્તિક શિરોમણી પાક્કો, જા, મેડલ આપી દીધો તને. બાકી બધા જો પોતાના હોવાનું જો ભાન હોય તો હી ઇઝ આસ્તિક, રાઈટ? એ શ્રદ્ધા તો બધાને હોવી જ જોઈએ. જ્ઞાનમ, વેદ શાસ્ત્રોનું અધ્યયન તથા અધ્યાપન કરાવવું. જો શાસ્ત્ર જ્ઞાન છે ને, જે ગુરુજીએ કહ્યું તે સાચું છે, બ્રહ્મ છે એવું આપણે જાણ્યું, શાસ્ત્રમાંથી વાણ્યું કે બ્રહ્મ છે, સચ્ચિદાનંદ બ્રહ્મ છે. તો અસ્થિ બ્રહ્મ ચેત વેદ પરોક્ષ જ્ઞાનમ ઉચ્યતે, એને જ્ઞાન કહેવામાં આવે. હા હા, તમારી વાત સાચું છે ગુરુજી, બ્રહ્મ છે, સચ્ચિદાનંદ છે, પરમાત્મા સચ્ચિદાનંદ રૂપ છે. હા, તમારી વાત સાચી. તમે કહેતા હોય તો બેઉ કાન પકડીને ઉપદેશ કરું, તો એ તમારું જ્ઞાન થયું. આગમ જ્ઞાનને સ્વીકારી લીધું તમે, એમાં સત્ય બુદ્ધિ કરી. અસ્મિ બ્રહ્મેતિ ચેત વેદ અપરોક્ષ જ્ઞાનમ ઉચ્યતે. જ્યારે હા હું છું એવું મને પોતાને મારા અંતર્જ્ઞાનથી ખબર ખાતરી થાય કે હું આત્મા છું, ધેન ધેટ ઇઝ નોન એઝ વિજ્ઞાન. અનુભવ સહિતનું શાસ્ત્ર જ્ઞાન. આગમ જ્ઞાન છે તે મારા પ્રત્યક્ષ અનુભવમાં આવે, અપરોક્ષ અનુભવ થાય એનો. એને પ્રત્યક્ષ અનુભવ તો હું કહી દઈ શકું, કારણ કે આંખથી જોવાયેલું નથી, અક્ષરથી જોવાય તે પ્રત્યક્ષ કહેવાય. તમે અત્યારે મને પ્રત્યક્ષ જોઈ શકો છો, એવી રીતે તમે તમારા આત્માને પ્રત્યક્ષ ન જોઈ શકો, કારણ કે એ કોઈ ઇન્દ્રિય ગ્રાહ્ય વસ્તુ જ નથી. ચેતન છે તમારું પોતાનું, તમારું પોતાનું ચેતન છે. એને કેવી રીતે જોશો વાળું? એને તો અનુભવી જ શકો તમે. તો આ સાક્ષાત નિત્ય અપરોક્ષ અનુભૂતિ સ્વરૂપ જે સત છે, હોવું છે, એ તમારો જ્યારે તમારા અંતર્જ્ઞાન વડે તમને જ્યારે એ વાતની એક ક્ષણ માટે, એક મિલી સેકન્ડ માટે બી ખાતરી થાય તમને, તો તમને વિજ્ઞાન થયેલું કહેવાય. પેલું વિજ્ઞાન નહીં, સાયન્સ વાળું વિજ્ઞાન નહીં, અનુભવ સહિતનું શાસ્ત્ર જ્ઞાન. જો પાછું બોલું છું, શાસ્ત્રએ જેમ કહ્યું છે તેમનું તેમ પાછું રિપીટ કરું છું. અસ્થિ બ્રહ્મ છે, અસ્થિ બ્રહ્મ ઇતિ, બ્રહ્મ છે એમ. ચેત વેદ, વેદ એટલે જાણે છે, ચેત એટલે જો, ચેત એટલે જો તું સમજે કે બ્રહ્મ છે, સચ્ચિદાનંદ પરમાત્મા છે, સચ્ચિદાનંદ ઈશ્વર છે, સચ્ચિદાનંદ આત્મા છે, એમ જ્યારે તું જાણે છે અને ગુરુજીએ કહ્યું માટે હા આ તો સાચું જ હોવું જોઈએ, ત્યારે શ્રદ્ધાપૂર્વક તું માની લે છે, ધીસ ઇઝ યોર બિલીફ, ત્યારે એને શાસ્ત્ર જ્ઞાન કહેવામાં આવે. જ્ઞાન, પરોક્ષ જ્ઞાન. પરોક્ષ એટલે કોઈએ કહેલી વાતના ઉપર અનુમાનથી તમે કહો કે આ વાત તો બરાબર લાગે છે, એટલે આ કઈ વાત બરાબર છે. પણ અસ્મિ એટલે છું, અસ્મિ બ્રહ્મ, અહમ બ્રહ્મ અસ્મિ, આખું વાક્ય, ફૂલ સેન્ટેન્સ ફ્રોમ બૃહદારણ્યક ઉપનિષદ, એને કહેવામાં આવે બ્રહ્મ વાક્ય અથવા તો મહાવાક્ય. એવા 4 મહાવાક્ય 4 વેદોમાંથી છે. ઋગ્વેદનું પ્રજ્ઞાનમ બ્રહ્મ, કોન્શિયસનેસ ઇઝ બ્રહ્મ.
બૃહદારણ્યકનું અહમ બ્રહ્માસ્મિ, હું તે બ્રહ્મ છું, કોન્શિયસનેસ, આઈ એમ કોન્શિયસનેસ, હું જ તે ચૈતન્ય છું. તત્વમસી, યુ આર ધેટ, એમ ગુરુજી તમને કહે ત્યારે તમને જે જ્ઞાન થાય એનું નામ પરોક્ષ જ્ઞાન, કે હા ગુરુજી કહે છે માટે સાચું હોવું જોઈએ, આઈ હેવ ટુ બિલીવ ઇટ. તો ધેટ ઇઝ યોર બિલીફ, ઇટ ઇઝ નોટ યોર અપરોક્ષ અનુભવ નથી એ તમારો. અને અયમ આત્મા બ્રહ્મ એવું અથર્વવેદના માંડુક્ય ઉપનિષદમાં છે. આ તારો આત્મા, જાણે કે કોઈ આંગળી ચીંધીને ગુરુ કહેતો હોય આ તારો આત્મા જ બ્રહ્મ છે. એમ આ ચાર મહાવાક્ય ગણવામાં આવેલા છે. અને આ ચાર મહાવાક્યને આપણે શ્રદ્ધાપૂર્વક આ સત્ય છે એમ માનીને ચાલીએ આપણે, તો કોઈક એક દિવસ એવો આવે કે જે દિવસે તમને ખાતરીપૂર્વકનો અનુભવ થાય. અને ધેટ એક્સપિરિયન્સ મે બી જસ્ટ ફોર મિલી સેકન્ડ, ડઝન્ટ મેટર. એ બધા જન્મના પાપને બાળી નાખવા માટે એ તણખો જેવો છે. એ તણખો તમારી અંદર લાગ્યો એટલે જન્મના તમારા પાપને બાળીને તમને પછી એ વાઘના મોઢામાં તમે આવી ગયા. આટલી વસ્તુ તમારે એક સેકન્ડ બી તમારે હું છું એવું સભાનતા આવે તમને, થઈ ગયેલી છે. નવી વાત નથી, આ થઈ ગયેલી છે. તો તમારું આ વિજ્ઞાન થયું કે નહીં થયું મિત્રો? ગયા વખતે અંતર્જ્ઞાનની યાત્રા કરી લાંબી, એમાં આ જ વાત મેં કરેલી. ગુરુજીએ પહેલા અધ્યાયનો 3જો શ્લોકમાં ધૃષ્ટદ્યુમ્ન, પહેલા અધ્યાયના 11મા શ્લોકમાં આ સાસ્મિતા સમાધિની અંદર હું છું એવી સભાનતાવાળી સાસ્મિતા સમાધિ, અને 15 થી 18માં જે વિસ્તૃત ઓમકારનું વર્ણન, જુદા જુદા શંખ, તેમાં છેલ્લો પાંચજન્ય કૃષ્ણ ભગવાન, એ બધા શંખ એટલે જુદા જુદા પ્રકારના ઓમકાર દ્વારા થતી 5 પ્રકારની સમાધિઓ બધી છેક સુધી, એનું સવિસ્તર વર્ણન. આ તમે સારી રીતે વાંચી જાઓ તો તમને મારું જે અંતર્જ્ઞાનવાળું જે મારું કથન હતું તે નહીં સમજ પડતી હોય તો આ વારંવાર આનું શ્રવણ મનન નિધિધ્યાસન કરવા વિનંતી છે. તો આ વિજ્ઞાન ને જ્ઞાન વિજ્ઞાન ખબર પડી ગઈ, અને આસ્તિક્ય એટલે ખબર પડી ગઈ. અસ્થિ એટલે હોવું, તમારે પોતાનું હોવું. હે બ્રહ્મકર્મ સ્વભાવજમ, આ બધા બ્રહ્મકર્મ સ્વાભાવિક બ્રહ્મકર્મ છે. અને ગુરુજી કહે છે કે જેણે બ્રહ્મને જાણ્યો એ બ્રહ્મ બની જાય, એવું ઇંગ્લિશમાં ગુરુજીએ લખેલું છે. અને તેનું હિન્દીમાં ઈશ્વર કો જાણને વાલા ઈશ્વર બન જાતા એવું લખેલું છે. તેનો ઓરિજિનલ સંસ્કૃત શ્લોક છે બ્રહ્મવિત બ્રહ્મૈવ ભમતિ. જે બ્રહ્મને જાણે છે કે હું આ બ્રહ્મ છું એ બ્રહ્મ જ બની જાય છે સાક્ષાત. ધેર ઇઝ નો ડિફરન્સ. હવે એ આખું ગુરુજીએ બધું કહ્યું છે કે આવો જે બ્રાહ્મણ